રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે હવારમાં છે ને ભાઈ ખાતર ભરવા ગયા હતા 4 વાગ્યાનો હું કલ્પેશ ગરમી બહુ છે અટાણે ને હવે છે ને હીરાવાનું કામ ચાલુ કરવાનું આ બેઠા ભાઈ જય શ્રી કૃષ્ણ તો છે ને અટાણે વાગ્યા છે હાથ અને હીરાવા બેસી ગયા અમે મારા જો ઈનું ચૂરમું કરે રોટલાનું અને હું ટોપિયામાં કરું છું આમાં 4 જણાનું ચૂરમું હે મારું દિનેશનું મારા બાપનું ને કલ્પેશનું ચૂરમું ભાવે અટાણે હા વડામાં થોડીક વાર પછી હીરાવીએ દિનેશ કે મને ચૂરમું કરી દે હાઈથી કરવાનું હોય નહીં ના અને ચૂરમું જ ભાવે બધાને એમ ઘીન ગર ઓછું ભાવે હાલો હવે હીરાવી લઈએ પછી આગળ મળીએ એમાં એ કલ્પેશ જો કલ્પેશભાઈ આવી ગયો આજ તો વેલો ગયો તો બોલવાનું છે હે રામ ભાઈ સાજા હાલ 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 બોલવાનું હોય બોલ પછી હા પછી આવ્યો ખાવા ચૂરમું ખાવા હા હાલો હવે આપણે હે ને જલ્દી જલ્દી કરવું જો હે હવે હીરાવ લઈ શ્રી કૃષ્ણ જો હીરાવ લીધો હવે એના બાપને વડામાં બે રહ્યા આગળ હીરાવી પાછા ચાલુ કામમાં અમારે જેમ ખાતરનું મોડું કામ ને હુમાની ના કર્યું રગડાવ જેથી કાંઈ પાણી પીએ છે એમ બોલે તો આપણે જો આ ધડકી છે ને થઈ ગઈ છે આજ વળી વેરું આવ્યું હતું ને તે કરીને થોડુંક વેરું 2 દી મોર હતું તે તઈ કરી હતી હા આજે પૂરી થઈ ગઈ હવે બીજું કરવાનું હે એ કરી હા દિનેશભાઈને જો અટાણે રમવાનું હા ગામમાં નિવેદ કરવા ગયા હતા અમારે મળદપી દાદા એ માતાજી એને આંગણે આવ્યા અમારે માન કરીને જો મારા મા પાઈ હે ભે હા નકર તો વહેલી પવાઈ જાય બિચારી તરહી થઈ ગઈ દિનેશ ને કલ્પેશ વાગે કરે હે સાઈડ મને એમ થાય ફિટ કરે હે ટ્રેક્ટર રાતનું આંકવા જવાનું છે હું સાઈડ ફિટ કરવાનું હાલે હે શું કરો સાઈડ ફિટ ભૂંગરા કાઢવાના ભૂંગરા કેમ ભૂંગરા કાઢવાના હે હા કલ્પેશભાઈ જો છેલ્લું ભૂંગરું રહ્યું તે કાઢે એમણે ના જા હમણાં આવતી એમ કહું આ બે નીકળી ગયા હે આ કાઢે આ એક રહ્યું કા ટ્રેક્ટર જવાનું હોય કલ્પેશ અહીં જે નથી જવાનું ખબર નહીં જવાનું હા લગભગ બાપ કહેતા હતા જવાનું હોય ભાર ના દે મોટો બહુ વજન લાગે ને ના આમ ખબર પડે ભાર ને આપણે હાલે છે તડકી કરવાનું અહીં છે હવે થોડીક રહી પછી કાંઠો વારવાનું હે હાલો હવે લાઈટ વહી ગઈ એટલે બ્રેક થઈ ગઈ મોટર ઉપર છે એટલે મારી માં હે ને ખાના બી કરે પાછળથી ને કલ્પેશ છે જો મારી માં હે ને બી હેકે છે મોરથી હા રેતી નાખી જાડી રેતી હે ખારા બી પડી નીવાન जार તૈયાર લઈ નીવાન થઈ ગઈ અસલ મીઠા વાળા મોટી કોલાદ ને હા મોરથી વધુ મીઠું નાખીને પછી બાફીને કરાય પણ અમે તો એવી રીતના કર્યા હાલો લાઈટ આવી ગઈ છે હા દહીણું
હાલો હવે આપણે બેસી જઈએ, લાઇટ આવી ગઈ. હાલો આવી ગયા જો લોડર હાકી નાહી લીધું અને આ બધા જો વ્યાર કરવા બેઠા. જો જેઠી બધાનો ભાગ પાડી દઈએ કેરીના રસને. વાહ ભાઈ વાહ, કલ્પેશ વાઈટ જઈને બેઠો, જલ્દી કરો એ કહે. અને મારા રોટલીનું કરી દઈએ ને જેઠી આનું કરી દઈએ, રસનું બનાવી દે બધું. હાલો વ્યારું કરી લઈ. અને આ જો મજૂરના રોજને લેવા લખવાની બુકું લઈ આવી. મને કોઈ આવડે નહીં, જેવી પડે ને. છોકરાને આવડે પણ હું કાંઈ એમ લખતો ને એટલે મારું સેટિંગ પ્રમાણે જે લખાય બધું. હાલો જો આવી ગયો આખણી ટ્રેક્ટર છે ને આંકવા ગયા વાંચતા ડ્રાઈવર મૂક્યો. હું ગામમાં ગયો તો દેવા ડ્રાઈવરને ટ્રેક્ટર લોડર રાખીને આવ્યો ને પછી ટ્રેક્ટર મોકલવા ગયો. ભાઈ બંધ હતો દઈ કે દેવાતભાઈ ટ્રેક્ટર તો આપો તો અહીં થાય જેસીબી આવ્યું. મેં કહે સારું તો આવી જાય ભાઈ. તે ડ્રાઈવર ચડી ગયો, મેળ આવી ગયો ને કહેતો ભાઈ મારે આંકવું પડે આખી રાત. પછી ગામમાં દઈને આવી ગયો આખણી. હવે સવારે લગભગ 3-4 વાગે જગાડીએ તો ખરો જ ડ્રાઈવરે, સવાર ના કરે કારણ કે સવાર કરવું ઘરું બહુ ભાઈ. ત્યાં જાય તો વળી હું ટેકો દેવા 2 કલાક એને થઈ જાય, સવાર પતી જાય કામ ભાઈબંધને. બરાબર, તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ, ત્યાં સુધી જય દ્વારકાધીશ.